જોરદાર ધમાક્યા. મહત્વના સમાચારથી શરૂઆત. ગુજરાતમાં 5 દિવસ નહીં પડે ધોધમાર વરસાદ. એકે સિસ્ટમ હાલ સક્રિય નથી. ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ છે. તડકો નીકળતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવામાન વિભાગે વધુ 5 દિવસ ભારે વરસાદ નહીં પડે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલથી 4 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની નહિવત શક્યતાઓ છે, કારણ કે હાલમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ વરસાદથી વંચિત રહેવું પડશે. ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક છૂટાછવાયા હળવા કે ઝરમર વરસાદ વરસી શકે છે. આગામી 3 દિવસ હજુ પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. બીજી તરફ અત્યાર સુધીમાં ગુજરાતમાં 6% વરસાદ વધુ થયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 506 mm વરસાદ સામે 534 mm વરસાદ થયો છે. તો આ તરફ હવામાન વિભાગથી કંઈક અલગ કહી રહ્યા છે હવામાન નિષ્ણાંતો. તેઓનું કહેવું છે કે બે વરસાદી સિસ્ટમથી વરસાદ બખ્ખા બોલાવશે. 4 દિવસ બાદ મેઘરાજાનો અસલી મિજાજ જોવા મળશે. ગુજરાતમાં મેઘરાજા મિની વેકેશન પર છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે ચારે બાજુ બરાફ નીકળી છે, જેથી ખેડૂતો ખુશ છે. પણ જો તમે એવું વિચારતા હો કે વરસાદ ગયો, તો એવું નથી. 4 દિવસ બાદ મેઘરાજાનો અસલી મિજાજ જોવા મળશે. 4 દિવસ એટલે કે 96 કલાક બાદ ગુજરાતમાં વરસાદ બખ્ખા બોલાવશે. આવી ભયંકર આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના મતે બે વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જેની અસરે 20 થી 30 ઓગસ્ટ સુધી વરસાદ રમઝટ બોલાવશે. 20 થી 25 અરબ સાગરની સિસ્ટમ આપશે વરસાદ. 20મી ઓગસ્ટથી અરબ સાગરમાં બનશે સિસ્ટમ. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, જેથી 25 થી 30 ઓગસ્ટમાં ફરી એક વરસાદી રાઉન્ડ આવશે. આખા ગુજરાતમાં મેઘરાજાનું તોફાની રૂપ જોવા મળશે. પર્વત આકારનો મેઘ પડશે. જ્યાં ચડે ત્યાં પડે અને જ્યાં પડે ત્યાં ભારે થઈને વરસાદ પડે એવો વરસાદ આવશે. કોલકાતામાં ડોક્ટર પર દુષ્કર્મની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા. ડોક્ટરો પર રોડ પર ઉતર્યા. કોલકાતામાં ડોક્ટર વિદ્યાર્થીની સાથે ગેંગરેપ વિથ મર્ડરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિતની સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા. હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેતા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ તરફ મહેસાણા અને પંચમહાલમાં તબીબોએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો. જામનગર, પાટણ અને વલસાડમાં પણ મેડિકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉતર્યા. તબીબોની માંગ છે કે આરોપી સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપથી કડકમાં કડક સજા આપવામાં આવે. અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર રસ્તા પર ઉતર્યા. કોલકાતા દુષ્કર્મ હત્યા કેસના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું. હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખી. 1500 પૈકી માત્ર 750 ડોક્ટરે સેવા આપી. ડોક્ટરો દ્વારા સૂત્રોચ્ચાર કરી ન્યાય નહીં મળે ત્યાં સુધી કામથી અળગા રહેવાની ચીમકી આપી. આ બાજુ ગાંધીનગરમાં તબીબોના તીખા તેવર જોવા મળ્યા. રેસિડેન્ટ ડોક્ટર પણ હડતાલ પર ઉતર્યા. ડોક્ટરોનું કહેવું છે કે જ્યાં સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટરની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી તેમને સમર્થન આપવામાં આવશે. તબીબોએ ઓપીડી વોર્ડની સેવાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. આશરે 200 થી વધુ રેસિડેન્ટ ડોક્ટર્સે દેખાવ કર્યો. તો ગોધરામાં મેડિકલ એસોસિએશને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવી. તબીબોની માંગ છે કે આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપથી કડકમાં કડક સજા કરવામાં આવે. વડોદરા સયાજી હોસ્પિટલમાં જુનિયર અને ઇન્ટર્ન રેસિડેન્ટ તબીબો પણ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા, જેને કારણે દર્દીઓને હાલાકી પડી. સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે કહ્યું કે રેસિડેન્ટ તબીબોની હડતાલથી હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓની સારવાર મુશ્કેલીમાં થશે. તબીબોની હડતાલથી રાજકોટમાં દર્દીઓને સારવાર ન મળતા રડી પડ્યા. હડતાલમાં છે કે કોઈ જવાબ દેતા જ નથી, ઓપરેશન નથી કરતા, એમ કે અમદાવાદ જાવ, ફોર્મ ભરી નથી દેતા, કાંઈ નથી કરતા. ન્યાયની આ બે તસવીર છે રાજકોટની. કોલકાતાની ઘટનાને લઈને રાજકોટ હોસ્પિટલના તબીબોની ન્યાયની માંગ સાથે હડતાલ પર ઉતર્યા, જેની અસર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન થયા. સમયસર સારવાર મળે તેવી રડતા માંગ કરી. રાજકોટમાં તબીબોની હડતાલના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો થઈ ગયો. કોઈ ઇમરજન્સીમાં આવ્યું હતું તેને પણ સમયસર સારવાર ન મળતા દર્દીઓ કલાકો સુધી દર્દનાક રીતે કણસતા રહ્યા. તબીબોની હડતાલથી દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી. કેટલાક દર્દીઓના પરિવારજનોની આંખમાં આંસુ આવી ગયા. કપડવંજના ગોપાલભાઈને હોસ્પિટલે લઈ આવ્યા હતા, પરંતુ હડતાલના કારણે સારવાર ન મળતા દર્દી પરેશાન થયો. પગમાં ફ્રેક્ચર હોવા છતાં કારમાં બેઠો રહ્યો, પરંતુ તેને કોઈ સારવાર આપવાવાળું ન હતું, જેનું દર્દ તેના પરિવારજનોથી ન જોવાયું અને આંખમાં દર્દના આંસુ વહેવા લાગ્યા. ગોપાલભાઈની 3 બહેનો સિવિલ હોસ્પિટલ ખાતે રડતી નજરે આવી. રડતા 2 હાથ જોડી તુરંત સારવાર કરવા માંગ કરી. 4 દિવસથી દાખલ દર્દીના પરિવારે કહ્યું કે અમારું કોઈ સાંભળતું જ નથી. અમદાવાદ જવાનું કહે છે પણ ફોર્મ ભરી નથી આપતા. અમદાવાદ લઈ જવાનું કીધું પણ હજુ કોઈ આવ્યા નથી. દિવસ થયા પરંતુ ઓપરેશન નથી કરતા. સુરતમાં તબીબોની હડતાલથી દર્દીઓ પરેશાન. કોલકાતામાં મેડિકલની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ વિથ મર્ડરના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. ત્યારે સુરત નવી સિવિલના રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉતર્યા, જેને લઈ હોસ્પિટલમાં દર્દીઓને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. માત્ર ઓપીડીમાં બે ડોક્ટર જ હાજર હોવાથી હોસ્પિટલમાં દર્દીઓ લાંબી કતાર જોવા મળી. સામાન્ય બીમારીની સારવાર માટે આવતા દર્દીઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર થયા. સુરતની નવી સિવિલમાં 700-800 જેટલા ડોક્ટરો હડતાલમાં જોડાઈ વિરોધ નોંધાવ્યો. ઇન્ટર્ન, રેસિડેન્ટ સહિતના તબીબો ઇમરજન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા. જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ચોક્કસ મુદતની હડતાલ પર રહેશે.
જૂનાગઢ સિવિલના તબીબો પર હુમલો કરતા ડોક્ટર્સ વિફર્યા, પોલીસે કરાવ્યું સમાધાન, 3 આરોપી ઝડપાયા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક દર્દી મોત થતા દર્દીના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો તેમજ ઉશ્કેરાઈને ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ પર હુમલો કર્યો. જે ઘટનાનો વિરોધ નોંધાવવા માટે સિવિલના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ જંગનો અખાડો બની ગઈ. તબીબોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરક્ષા અને સલામતી માટેની માંગણી કરવામાં આવી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી અને હુમલો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસે કાર્યવાહીનું આશ્વાસન આપતા ડોક્ટરોએ હડતાલ સમેટી જ્યારે પોલીસે 8 સામે ગુનો નોંધી 3 આરોપીને રાઉન્ડ અપ કર્યા. કોલકાતા રેપકાંડને લઈને રાજનીતિ શરૂ, ગુજરાત ભાજપના ટીએમસી પર પ્રહાર. કોલકાતાના રેસિડેન્શિયલ મહિલા ડોક્ટર પર નરાધમ દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ તેને મોતની ઘાટ ઉતારી દેવામાં આવી હતી. પીડિતાને ન્યાય અપાવવા મામલે સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. ત્યારે આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલ ગુજરાત મુલાકાતે છે. ત્યારે કમલમ ખાતે તેઓએ મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા તેમજ બંગાળ સરકાર આરોપીઓને છાવરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. ગોપાલ અગ્રવાલે નિવેદન આપ્યું હતું કે મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે જે ઘટના બની છે એ દુઃખદ છે, પણ ઘટના પર સરકારે કામ ન કર્યું એ અતિ દુર્ભાગ્યપૂર્ણ છે. મમતા બેનર્જીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ આરોપીઓને છાવરે છે તેમજ મમતા બેનર્જીનું નિવેદન આરોપીઓ તરફી છે. અપરાધીઓના પોલીસ અને ટીએમસી નેતાઓ સાથે સંબંધ છે. ગુજરાતમાં મહિલા તબીબો પણ નથી સુરક્ષિત, જીએમઈઆરએસના ડીનનો વિવાદિત આદેશ. સુરક્ષિત ગુજરાતની મોટી મોટી વાતો વચ્ચે ગાંધીનગર જીએમઈઆરએસ ડીનના વિવાદિત આદેશથી મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઉભા થયા છે. કેમ કે ડીને એક પરિપત્ર જાહેર કરી મહિલા તબીબોને એકલા ન રહેવા સૂચના આપી. કોલકાતા રેપ વિથ મર્ડર ઘટના બાદ ગાંધીનગર જીએમઈઆરએસના ડીન શોભના ગુપ્તાનો વિવાદિત આદેશ સામે આવ્યો, જ્યાં મહિલા તબીબોએ એકલા ન રહેવા સૂચન કરાયું છે. મહિલાને એકલા બહાર ન નીકળવા સૂચના અપાઈ. જ્યારે આ આદેશથી મહિલાઓની સુરક્ષા બાબતે સવાલ ઉઠી રહ્યા છે. ડીનના વિવાદિત આદેશ બાદ મહિલા ડોક્ટર્સનું નિવેદન પણ જોવા મળ્યું, જેમાં તેઓએ કહ્યું કે મહિલા હોય તો શું અમારે ડરીને રહેવાનું છે? ઘરમાં બેસી રહેવું તે કોઈ ઉપાય નથી. મહિલાઓને પૂરતી સુરક્ષા આપવી જોઈએ. આ કોઈ ઉકેલ નથી કે તમે ઘરમાં બેસી રહો. મહિલા તબીબોએ કહ્યું કે ખોટા નિવેદન ના આપો પરંતુ સુરક્ષા આપો. આ આદેશથી મહિલાઓની સુરક્ષા બાબતે પોલીસ પર સવાલ ઉભા થયા છે. આવો પરિપત્ર બહાર પાડી પોલીસની કાર્યદક્ષતા પર સવાલ ઉઠી રહ્યા છે. ગાંધીનગરમાં ફરી ગુંજી રહ્યો છે પેન્શન યોજનાનો મુદ્દો, શિક્ષકોએ કર્યા ધરણા. ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકો લાંબા સમયથી રજૂઆત અને આંદોલન કરી રહ્યા છે. 1/4/2005 પહેલા જાહેરાત આવી હોય અને નિમણૂક થઈ હોય તેવા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માંગ કરવામાં આવી. ફરી એકવાર રાજ્યભરમાંથી શિક્ષકો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ નેજા હેઠળ ગાંધીનગરમાં એકઠા થયા. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણા શરૂ કર્યા. જૂની પેન્શન યોજના ઓપીએસ લાગુ કરવા માટે આજે શિક્ષકોને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા. એક ઈ વિઝન એક ઈ મિશન, જૂની પેન્શન યોજના લાગુ કરોની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. છેલ્લા કેટલાક સમયથી એનપીએસ નાબૂદ કરવા અને ઓપીએસ લાગુ કરવા માટે શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બનાસકાંઠા અને સાબરકાંઠાથી પણ મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા. ઉપરાંત વિવિધ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયા હતા. ત્યારે ખેડા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી 1200 જેટલા શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા. અમદાવાદ તાલુકાના 50 જેટલા શિક્ષકો ખાતરેજ ચોકડીથી ગાંધીનગર ખાતે આંદોલનમાં જોડાયા. જો સરકાર માંગણી ન સંતોષે તો ફરી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠામાં ચેઇન સ્નેચર્સથી રહેજો સાવધાન. બનાસકાંઠામાં સોનાના ચેઇન લૂંટતી સમડીઓનો આતંક વધી રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં સિલ્વર પાર્કમાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના બની. 2 બાઇક સવાર મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા. ધોળા દિવસે લૂંટ થતા ફફડાટ ફેલાયો છે. બાઇક સવાર શખ્સોએ સોસાયટીમાં આતંક મચાવતા દહેશત ફેલાઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાઇક પર 2 શખ્સો આવી રહ્યા છે. એક મહિલા ચાલીને જાય છે, તેને નિશાન બનાવી ચેઇન ખેંચીને ભાગે છે. વિડીયો વાયરલ થતા પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી. અંકલેશ્વરમાં તસ્કરો બેફામ, કારના કાચ તોડી કરી ચોરી. અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ઘરફોડ બાદ હવે ઘરના કાચ તોડીને ચોરી કરતા તસ્કરો સામે આવ્યા છે. અંકલેશ્વરના રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને ચોરી કરી હતી. બાઇક પર આવેલા શખ્સોએ બપોરના સમયે કારનું નિશાન બનાવી કારના કાચ તોડીને 1.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. કારના માલિક કામ પૂર્ણ કરી પરત આવતા કારના કાચ ફૂટેલા જોઈ ચોંકી ગયા. તુરંત જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ કરી. જીઆઈડીસી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. રેલવે ઓવરબ્રિજના ગટર પર ચડ્યો સુરતનો સ્પાઈડરમેન, પોલીસે ઉતાર્યો. સુરત ક્યુ રેલવે ઓવરબ્રિજ સ્ટંટબાજોનો બ્રિજ બની ગયો છે. રેલવે ઓવરબ્રિજના ગટર પર ચડ્યો સુરતનો સ્પાઈડરમેન. જાણે કે કોઈ શોલે ફિલ્મના દ્રશ્યો હોય તેવા જ દ્રશ્યો સુરતમાં પણ જોવા મળ્યા. શહેરના કિમ રેલવે ઓવરબ્રિજના લોખંડના ગટર પર વધુ એક યુવક ચડ્યો. જીવના જોખમે યુવક હાઈ બેરલ ઓવરબ્રિજના ગટર ઉપર આરામ ફરમાવી રહ્યો હતો. યુવક ચડી જતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. બ્રિજની નીચે રહેલા લોકોની નજર આ યુવક પર પડતા તેઓએ બૂમાબૂમ કરી. પોલીસને બોલાવી કિમ પોલીસના જીઆરડી જવાનો સ્થળ પર પહોંચી યુવકને હેમખેમ નીચે ઉતાર્યો. અવારનવાર કિમ રેલવે ઓવરબ્રિજના ગટર ઉપર યુવક ચડી જવાની ઘટના જોવા મળી, જેને લઈને પોલીસ કર્મીઓ પણ પરેશાન થઈ રહ્યા છે.
કડીમાં પોલીસ પર આરોપીને હુમલો કરવો ભારે પડ્યો, ઉઠક બેઠક અને કાન પકડાવ્યા. મહેસાણા પોલીસે હત્યાના આરોપી અને પોલીસ પર હુમલો કરનાર આરોપીને પકડી બરાબરનો પાઠ ભણાવ્યો. કડીના ઘુમટિયા વિસ્તારમાં રહેતા ઇરફાન ઉર્ફે ગિરી મલિકને જાસલપુર ચોકડી ઉપર આવેલ જન્નત સ્થિતિની બાજુમાં ખુલ્લા મેદાનમાં પકડી પાડ્યો. હત્યાનો આરોપી ઇરફાન ઉર્ફે ગિરી પોલીસ પકડથી ભાગવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી તેમજ એક પોલીસ કર્મીને બટકું ભરીને હુમલો કરી દીધો, પરંતુ પોલીસે આરોપીને ઝડપીને પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા અન્ય પોલીસ કર્મીઓ દોડી આવ્યા અને ઇરફાન ઉર્ફે ગિરીની ધરપકડ કરી જેલના હવાલે કર્યું. બાદમાં જે સ્થળ પર ધરપકડ કરવામાં આવી ત્યાં લઈ જઈ આરોપીને કાન પકડાવી ઉઠક બેઠક કરાવતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો. કાયદા સામે પડકાર અને રોફ જમાવતા ઇરફાન ઉર્ફે ગિરી મલિકને કાન પકડાવી કાયદાનું ભાન કરાવ્યું. આરોપીની ઝડપી જાહેરમાં માફી મંગાવી. સાવરકુંડલાના થોરડી ગામે સાવજો મહેમાન બન્યા. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે, જેથી સિંહો હવે ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારી રહ્યા છે, જેના અનેક વિડીયો સામે આવ્યા છે. ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સાવરકુંડલાના થોરડી ગામમાં રાત્રે સિંહ પરિવાર લટાર મારતો કેમેરામાં કેદ થયો. 2 સિંહ બાળ અને 2 સિંહો શિકારની શોધમાં બજારમાં લટાર મારી રહ્યા છે. આદસંગ જવાના રોડ ઉપર 2 સિંહ પરિવાર સાથે બજારમાં દોડધામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું. સિંહોની લટારના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ છે. 2 દિવસ પહેલા જ સાવરકુંડલાના થોરડી ગામ નજીક જ સાવજ અને શ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ભૂખ્યા સિંહોએ ત્રાડ પાડતા લોખંડના દરવાજા હચમચી ગયા. થોડીવાર માટે સિંહો અને શ્વાન વચ્ચે જોરદાર લડાઈ જામી. જોકે વચ્ચે ગેટ હોવાથી સાવજો શ્વાનનો શિકાર કરી શક્યા નહોતા અને પરત ફર્યા હતા. જો ગેટ ના હોત તો શ્વાનનો શિકાર પાક્કો હતો. અંબાજીમાં ગબ્બર પર સતત બીજા દિવસે રીંછ દેખાયું. ભક્તોની સુરક્ષા સામે ફરી એક વખત સવાલ ઉઠ્યા. ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે રીંછ દેખાવાની ઘટના બની છે. એક દિવસ પહેલા રાત્રે પણ રીંછ ગબ્બરની આસપાસ ફરતું જોવા મળ્યું હતું, ત્યારે સતત બીજા દિવસે પણ ગબ્બરમાં રીંછ ફરતું જોવા મળ્યું. ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે રીંછ સતત બીજા દિવસે જોવા મળ્યું, જેનો વિડીયો ગબ્બર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઉતારવામાં આવ્યો છે. 10 નંબરના મંદિર પાસે પરિક્રમા માર્ગ પર રીંછ જોવા મળ્યું. સતત બીજા દિવસે મંદિર નંબર 17 પાસે રીંછ જોવા મળ્યું છે. ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે સતત રીંછ જોવા મળતા હવે પરિક્રમા કરવા માટે આવી રહેલા માઈ ભક્તોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. દીપડા સિંહ બાદ હવે રીંછ દેખાતા ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વરમાં મિત્રએ જ મિત્રની દુકાનમાં હાથ સાફ કરી દીધો. મિત્રને કામ માટે બહાર જવાનું થતા મિત્રને દુકાને બેસાડ્યો હતો. તકનો લાભ લઈ દુકાનના ગલ્લામાંથી મિત્રએ જ રોકડ રકમની ઉઠાંતરી કરી દીધી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, મિત્રને કીધું હતું કે ગલ્લો સંભાળજે. મિત્ર સમજ્યો ગલ્લો સાફ કરવાનો છે અને તે રીતે જ તેણે એક પછી એક નોટો ગણી સીધી ખિસ્સામાં નાખી દીધી. ભુજમાં દેશભક્તિ કાર્યક્રમમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક. પ્રમુખ સ્વામી નગરમાં વૃક્ષ મિત્ર સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહિલા દેશભક્તિના ગીત ગાઈ રહ્યા હતા. તે સમયે તેમને હુમલો આવ્યો અને ગીત ગાતા ગાતા હાર્ટ એટેક આવતા આરતીબેન રાઠોડનું મોત નીપજ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં પણ આઘાત ફેલાઈ ગયો. મણિનગરના ભાજપના કાર્યકર્તાના લીટર બોમ્બથી રાજકીય હડકંપ મચી ગયો. અમદાવાદ ભાજપમાં ફરી પત્રિકાકાંડનું ભૂત ધૂણ્યું છે. અમદાવાદના મણિનગરના ભાજપના એક કાર્યકર્તાએ ભાજપના નેતાઓ વિરુદ્ધ પોલ ખોલી છે. અમદાવાદના મણિનગર વિધાનસભા ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવવામાં આવેલા ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરુદ્ધનો એક પત્ર વાયરલ થયો છે. આ પત્ર તેમની જ વિધાનસભાના ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે. ભાજપના નેતાઓના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ચાલતા હોવાનો આક્ષેપ છે. વાયરલ પત્ર પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે મારા ધ્યાને આવો કોઈ પત્ર આવ્યો નથી. આવો પત્ર ધ્યાને આવશે તો પાર્ટી તપાસ કરશે. તો આ લીટર બોમ્બને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે સરકારમાં ભ્રષ્ટાચાર નથી ચાલતો, પરંતુ ભ્રષ્ટાચારમાં જ સરકાર ચાલે છે. કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગર પહોંચી. મોટી સંખ્યામાં લોકો જોડાયા. મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગર વિસ્તારમાં પહોંચી હતી, જે પહેલા ચોટીલા અને મૂળી તાલુકામાં ન્યાય યાત્રા નીકળી હતી. તે દરમિયાન રાજકોટ ચોટીલા હાઈવે પર આવેલ ત્રિમંદિર ખાતે બેઠક યોજાઈ, જે બાદ ન્યાય યાત્રા લખતર તરફ રવાના થઈ. દેશભક્તિના ગીતો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ન્યાય યાત્રામાં જોડાયા. ન્યાય યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. યાત્રામાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં જોડાયા. ભાજપ સરકાર પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા. ન્યાય યાત્રા થકી ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય માટે સરકારને રજૂઆત કરશે. મોરબીમાં ભાજપના નેતા પર 11 લોકોએ કર્યો હુમલો.
મોરબીમાં રોડ ખુલ્લો કરવાનો ખાર રાખી 11 લોકોએ ભાજપના નેતા પર હુમલો કર્યો. મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિત કંજારિયા પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેને રોકીને 4 મહિલા સહિત 11 લોકો દ્વારા તેના ઉપર કુહાડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો, જેથી ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. રોહિત કંજારિયા નામના જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી અને આ બનાવ અંગે મોરબી પોલીસે 11 લોકો સામે ગુનો નોંધ્યો. પકડવા તપાસ હાથ ધરી છે. વડોદરામાં વિઘ્નહર્તાના મંડળો જ વિઘ્નમાં, ગણેશ યાત્રાને લઈ પોલીસ મંડળો સામસામે. વડોદરા શહેરમાં ગણપતિની આગમન યાત્રાઓ કાઢવા પર પોલીસ કમિશનરે જન્માષ્ટમી સુધી પ્રતિબંધ મૂકતા ગણેશ મંડળોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અને ગણેશ મંડળો આમને સામને આવી ગયા. રાજ્યમાં સૌથી વધુ ગણેશ સ્થાપના થાય છે તો તેવા વડોદરા શહેરના ગણેશ મંડળો કાયદાની આંટીઘૂંટીને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. આ વર્ષે ગણેશજીની આગમન યાત્રાની મંજૂરીને લઈ કારણે ગણેશ મંડળો વિમાસણમાં મુકાયા છે. પોલીસ દ્વારા તહેવારોના દિવસે યાત્રાની મંજૂરી ન આપતા વિવાદ થયો. જોકે આ વિવાદને કારણે સાંસદ, ધારાસભ્યો, મેયરે પોલીસ કમિશનર સાથે બેઠક કરી. આ બેઠકમાં રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ ઉત્સવના દિવસ સિવાયના દિવસે યાત્રા યોજવા પોલીસે મંજૂરી આપી હતી. ગણેશ મંડળના કેટલાક ગ્રુપો આજે પોલીસ કમિશનર સાથે બેઠક કરવાના હતા તે પહેલા સાંસદ અને ધારાસભ્યએ બેઠક કરી લેતા ગણેશ મંડળો પણ મૂંઝવણમાં મુકાયા અને ગણેશ મંડળોને ધાર્મિક તહેવાર ઉજવવા પણ ભીખ માંગવી પડતી હોવાનો બળાપો ગણેશ મંડળોએ વ્યક્ત કર્યો હતો. જોકે ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ, ડીજેની મંજૂરી અને રાત્રિ સમયે મંજૂરીની વાતો તો હજુ પણ અદ્ધરતાલ રહી ગઈ છે. ગણેશ મંડળો પણ હવે રાજકીય ખેંચતાણનો ભોગ બની રહ્યા છે. ધોરાજી પંથકમાં પણ ખાતરની તંગી. રાજકોટના ધોરાજીમાં GATL કિસાન સુવિધા કેન્દ્રના ધોરાજી ડેપોમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ. છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા. અહીંયા DAP સહિતના બીજા અન્ય ખાતરોનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક નથી. ધોરાજી પંથકમાં સારો વરસાદ થતા ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે. ખેડૂતોએ સરકારને વિનંતી કરીને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મોકલવા માંગ કરી. બીજી તરફ GATL કિસાન સુવિધા કેન્દ્રના કર્મીઓએ કહ્યું કે યુરિયા ખાતરના જથ્થા માટે અમે ઉપર ઓર્ડર લખાવી દીધો છે. આગામી 2 થી 3 દિવસમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો આવી જવાની ખાતરી આપી. દ્વારકામાં PGVCLની બેદરકારીથી ખેડૂતોના જીવ પર ખતરો. PGVCLની જીવલેણ બેદરકારીથી સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ સારી રીતે વાકેફ છે. આ દ્રશ્યો જોઈને સમજાય કે મુદ્દો કેટલો ગંભીર છે. કલ્યાણપુરમાં ખેડૂતોનો દાવો છે કે છેલ્લા 20 દિવસથી આ રીતે વીજ પોલ પડ્યો છે. વીજ વાયર જમીન નડેલા છે. PGVCLની કચેરીએ જઈને 3 વખત પણ જાણ કરાય, હજુ સુધી વીજ પોલ ઊભો થયો નથી. ખેડૂતોને ખેડ કરવામાં તથા ખેતીકામ કરવામાં તકલીફ પડી રહી છે. વીજ પુરવઠો પણ ઠપ છે. 20 દિવસ બાદ આખરે એક કોન્ટ્રાક્ટર આવ્યો છે અને હજુ 2 દિવસમાં પોલ ઊભો કરી દેવાનું આશ્વાસન આપી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં મંદીને લઈને રત્ન કલાકારો હનુમાન દાદાના શરણ. સુરત સહિત રાજ્યભરમાં હીરા ઉદ્યોગની ચમક ગાયબ થઈ ગઈ છે. મંદીના ભરડામાં હીરા ઉદ્યોગ આવી ગયો છે, ત્યારે બોટાદના રત્ન કલાકારોને પણ અસર પહોંચી છે. આ મંદીમાંથી બહાર નીકળવા માટે બોટાદ જિલ્લાના રત્ન કલાકારો અને ઉદ્યોગકારોએ હનુમાનજી દાદાનું શરણ લીધું. શહેરના હીરા વેપારીઓ, કારખાનાના માલિક, રત્ન કલાકારો સહિત આશરે 3000 લોકો ડીજે વગાડતા સાળંગપુર પગપાળા જશે અને કષ્ટભંજન હનુમાનજી દાદાને ધજા ચડાવી મંદીમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરશે. બોટાદ જિલ્લામાં લગભગ 1500 જેટલા કારખાના આવેલા છે, જેમાં લગભગ 70000 જેટલા લોકો રોજગારી મેળવે છે. બોટાદ જિલ્લામાં મુખ્યત્વે હીરા અને ખેતી 2 જ વ્યવસાય છે, જેમાં હીરા ઉદ્યોગમાં મંદી અને વરસાદ ખેંચાતા ખેતીમાં પણ હાલાકી છે. ત્યારે આગામી દિવસોમાં લોકોની હાલત વધુ કફોડી બને તેવી સ્થિતિ છે. ત્યારે હવે આ લોકોને દાદા પાસે જ આશા છે તે તેમનો ઉદ્ધાર કરશે. સુરત હીરા ઉદ્યોગમાં મંદીથી રત્ન કલાકારોની કફોડી સ્થિતિ. ડાયમંડ નગરી સુરતમાં હીરાનો ઉદ્યોગ ઝાંખો પડ્યો. હીરા બજારમાં મંદી આવતા રત્ન કલાકારોની સ્થિતિ બગડી છે. ઘર ચલાવવાના ફાફા પડી રહ્યા છે. વતન વાપસી શરૂ થઈ ગઈ છે. મંદીના કારણે હીરા ઉદ્યોગના કારખાનાઓમાં રજાઓ જાહેર કરી દેવાય છે. ઇતિહાસમાં પ્રથમવાર હીરા ઉદ્યોગમાં સાતમ આઠમનું 10 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે. સુરતમાં 200 કરતાં વધારે યુનિટો દ્વારા સાતમ આઠમનું વેકેશન જાહેર કરવામાં આવ્યું, જેને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયને નાયબ શ્રમ આયુક્ત વિભાગને લેખિતમાં રજૂઆત કરી. તેમણે કહ્યું કે હીરાના જે કારખાનાઓ વેકેશન પાડે તે વેકેશનનો પગાર રત્ન કલાકારોને ચૂકવવામાં આવે તેવી માંગ કરી. વધુમાં તેમણે વેકેશન પાડનારા હીરાના કારખાનાઓની તપાસ કરવા સ્પેશિયલ સ્ક્વોડ બનાવવાની માંગ કરી. રત્ન કલાકારોને પગાર ન ચૂકવનારા કારખાના માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ. બીજી તરફ આ વેકેશનની આડમાં કેટલાક કામદારોને ગેરકાયદેસર રીતે છૂટા કરી દેવાની ફરિયાદ પણ ડાયમંડ વર્કર યુનિયનને મળી ચૂકી છે. છોટાઉદેપુરના સિંગલા ગામના લોકોએ આઝાદીના 78 વર્ષે નથી જોયો પાક્કો રોડ. અહીં વિકાસ ફરક્યો પણ નથી. આઝાદીને ભલે 78 વર્ષ થઈ ગયા છે, ઉજવણી પણ રંગે ચંગે થઈ, દેશ અંતરિક્ષ સુધી પહોંચી ગયો, પણ છોટાઉદેપુરના સિંગલા ગામની હાલત 78 વર્ષ પહેલા હતી તેવી જ છે. આ ગામ હજુ પણ વિકાસથી, પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. છોટાઉદેપુરથી થોડા અંતરે આવેલું સિંગલા ગામના લોકોને નથી મળી રહ્યો પાક્કો રોડ.
પટેલ ફળિયાના લોકોને રસ્તા વગર પડે છે અપાર મુશ્કેલી. એમ્બ્યુલન્સ પણ અહીં આવી શકતી નથી. સ્કૂલે જતા બાળકો પણ અહીં સ્કૂલ બેગ માથા પર મૂકીને ચાલે છે. અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા ગામ લોકોએ જંગલમાંથી પથ્થર લાવીને કામચલાઉ રસ્તો બનાવ્યો, પણ તે રસ્તો પગપાળા અવરજવર માટે ઉપયોગમાં આવે તેવી સ્થિતિ. ગામના લોકોનો આરોપ છે કે સરપંચ સહિત કોઈ હોદ્દેદાર અહીંની સ્થિતિ પર ધ્યાન આપતું નથી. તો આ અંગે સરપંચને પૂછવામાં આવતા તેમણે રૂલો બચાવ કરતા કહ્યું કે ધારાસભ્યએ વિસ્તારની મુલાકાત લીધી છે, ગ્રાન્ટ મંજૂર થતાં જ રસ્તો બનાવવામાં આવશે. ત્યારે વર્ષોથી રસ્તાની રાહ જોતા ગામ લોકોને ક્યારે રસ્તો મળે છે એની રાહ હજી પણ જોવાશે. ડીસામાં અટલવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું. બનાસકાંઠાના ડીસામાં અટલવાડીનું લોકાર્પણ કરાયું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને ડીસાના લક્ષ્મીપુરા ગામે અટલવાડીનું કાર્ય કરાયું હતું. ડીસા લોકાર્પણના કાર્યક્રમમાં 10 ગામથી 4 ગામમાં અટલવાડીનું નિર્માણ થયું છે, જેનું પ્રથમ લોકાર્પણ કરવામાં આવ્યું. અટલવાડી થકી ગામમાં ભજન પ્રસંગ, સારા પ્રસંગ કે સામૂહિક પ્રસંગમાં અટલવાડી ઉપયોગ કરી શકાશે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા પાર્ટી પ્લોટમાં અથવા તો ગામમાં પ્રસંગો દરમિયાન ખોટા ખર્ચાઓને અંકુશ લાવવા અટલવાડી બનાવવાનો નિરાધાર કરાયો. ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા. પાકિસ્તાની મહિલા 30મી વખત પીએમ મોદીને રાખડી બાંધશે. પાકિસ્તાનમાં જન્મેલી આ મહિલા સતત 30મી વખત પીએમ મોદીને રાખડી બાંધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો ભાઈ માનીને છેલ્લા 29 વર્ષથી રાખડી બાંધી રહેલી ફરી એકવાર દિલ્હી જશે અને પોતાના ભાઈને રાખડી બાંધશે. 19મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધવા દિલ્હી જવાની તૈયારી કરી રહી છે. આ સતત 30મું વર્ષ હશે જ્યારે કમર શેખ પોતાના ભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનનારી કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચી શહેરના એક મુસ્લિમ પરિવારમાં થયો. વર્ષ 1981માં કમર શેખે મોહસિન શેખ સાથે લગ્ન કર્યા. ત્યારથી તે ભારતમાં સ્થાયી થયા છે. વર્ષ 1990થી કમર શેખ પીએમ મોદીના સંપર્કમાં છે. કમર શેખ પીએમ મોદીને પોતાના ભાઈ અને પીએમ મોદી તેમને બહેન માને છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને કમર શેખ પોતાના હાથથી પીએમ મોદી માટે રાખડી બનાવે છે અને પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધે છે. બજારમાંથી રાખડી ખરીદતા નથી, પરંતુ દર વર્ષે રક્ષાબંધન પહેલા જાતે જ રાખડી બનાવી પીએમને રક્ષારૂપી રાખડીનો ધાગો બાંધે છે. આ વખતે વેલ્વેટથી રાખડી બનાવી છે, તેમાં મોતી અને જરદોશીનો ઉપયોગ કર્યો છે. અમરેલીના પક્ષી પ્રેમી વ્યાજે પૈસા લઈને પક્ષીઓને ખવડાવે છે ચણ. દરરોજ 20,000થી વધુ પક્ષીઓ આવે છે ચણવા. સમાજમાં એવા પણ લોકો છે જેઓનો જીવદયા પ્રેમ ઉચ્ચ કક્ષાનો છે. તેઓ પોતે ભૂખ્યા રહીને પક્ષી પાછળ વાપરી રહ્યા છે. આવા જ એક વ્યક્તિ સાવરકુંડલામાં રહે છે, જેઓ એક સમયે તો રૂપિયા વ્યાજે લઈને પક્ષીઓ માટે ચણની ખરીદી કરી. સાવરકુંડલાની ભાગોળે આવેલા જેસર પાસેના રુદ્રાક્ષ ફાર્મ હાઉસ ખાતે 50 મણ પ્રતિદિન પક્ષીઓ માટે જુવારના ચણ નાખવામાં આવે છે. ઉદ્યોગપતિ અને પક્ષી પ્રેમી રાજુભાઈ કામળિયાના આંગણે હજારોની સંખ્યામાં કબૂતરનો જમાવડો થઈ રહ્યો છે. રોજના મણે મણ મોઢે જુવારમાં કબૂતરો ચણી રહ્યા છે. દરરોજ 40થી 50 મણ જુવારનો ચારો કબૂતરોને આપે છે, જેનો ખર્ચો હજારોમાં થાય છે અને જે વાર્ષિક ખર્ચ 60 લાખ રૂપિયા જેવો થાય છે. રાજુભાઈ 20 વર્ષ કરતાં વધુ સમયથી અબોલ પક્ષીઓ માટે સેવા કરે છે. પોતાના લગ્નમાં વડીલોના આશીર્વાદ રૂપે રોકડ રૂપિયા આપવામાં આવ્યા હતા, તે રૂપિયા પણ પક્ષીઓ માટે વાપર્યા. 20,000થી વધુ શાંતિના દૂત અહીં કલબલાટ કરતા જોવા મળે. જો તમને કાનમાં ખંજવાળ આવે તો થઈ જજો સાવધાન, તમારો કાન સાફ કરાવી લેજો. ફંગસના દર્દીઓની સંખ્યા વધી. જો તમને કાનમાં ખંજવાળ આવતી હોય કે કાનમાં દુખાવો થતો હોય તો સાવધાન થઈ જજો. ચોમાસાની ઋતુમાં જો તમને કાનમાં ખંજવાળ આવે છે તો જરા પણ ગફલતમાં ન રહેતા, કારણ કે આ ખંજવાળ કોઈ બીમારીની નિશાની હોઈ શકે છે. જી હા, પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળા બાદ હવે વધુ એક બીમારીએ માજા મૂકી છે. ભેજવાળા વાતાવરણને કારણે હાલ કાનમાં ફૂગ થવાના કેસ વધી રહ્યા છે. અમદાવાદ સોલા સિવિલની ENT OPDમાં 10% વધારો થયો છે. હાલ સોલા સિવિલમાં રોજના 15થી 20 દર્દી કાનમાં ફૂગ થઈ હોય તેવા આવી રહ્યા છે. દર્દીએ દાખલ થવાની જરૂર રહેતી નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજ 200 જેટલા દર્દીઓ ENT OPDમાં આવતા હોય છે. તબીબના મતે 3 લક્ષણોથી જાણી શકાય છે તમારા કાનમાં ફંગસ થયું છે કે નહીં. જો વારંવાર કાનમાં ખંજવાળ આવતી હોય, જો કાનમાંથી પ્રવાહી નીકળે અને કાનમાં દુખાવો થતો હોય. કાનમાં દુખાવો થતો હોય તો ડોક્ટરની સલાહ લેવી. ભેજના કારણે, પાણી પડવાને કારણે કાનમાં ફૂગ થાય છે અને ફૂગ ઘર બનાવે છે. વળી કાનમાં દુખાવો થાય તો ઘણા લોકો ઘરગથ્થુ ઉપચાર કરે છે, જેમ કે લસણવાળું તેલ નાખવા જેવા ઉપચાર. જો કે આ બાબતે પણ તબીબોએ ખાસ સૂચન કર્યું. ડોક્ટર પાસે થઈને કાનમાં ફૂગ કઢાવી નાખી દવા લઈ લેવી જોઈએ. પાટણના સાતલપુર તાલુકાની લખાપુરા પ્રાથમિક શાળામાં બાલ સાંસદ ચૂંટણીનું આયોજન.
પાટણના સતલપુર તાલુકાની લખાપુરા પ્રાથમિક શાળામાં બાલ સંસદ ચૂંટણીનું આયોજન કરાયું. બાળકોને ગમ્મત સાથે લોકશાહીનું જ્ઞાન પીરસવાનો અનોખો પ્રયાસ કરાયો. બાલ સંસદ ચૂંટણીમાં 8 બાળકો ઉમેદવાર બન્યા અને તેમને અલગ અલગ ચૂંટણી ચિહ્ન પણ આપવામાં આવ્યા. શાળામાં બાલ સંસદ ચૂંટણીમાં ચૂંટણીલક્ષી તમામ સુવિધા ઉપલબ્ધ કરાઈ. ઉમેદવાર, એજન્ટ, પોલિંગ સ્ટાફ, ચૂંટણી અધિકારી, પોલીસ સ્ટાફ સહિત તમામ પાત્ર બાળકોએ ભજવ્યા. વોટ માટે ડિજિટલ ઈવીએમ એપનો ઉપયોગ કરી તેમાં મતદાન પણ કરાયું. મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમ બનાવી મતગણતરી કરવામાં આવી અને ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા. આમ બાળકોને લોકશાહીની ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી અપાઈ. શિક્ષકોની બદલીઓને લઈને શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો. શિક્ષકોની વધઘટ અને જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી. જિલ્લામાં આંતરિક બદલીઓ 2 તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન પૂર્વ તૈયારી થશે. બદલી કેમ્પ 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. વધઘટ બદલી કેમ્પ 20 થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાશે. બીજા તબક્કાનો કેમ્પ 28 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર દરમિયાન યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 18 ઓગસ્ટના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમમાં આપશે હાજરી. અમિત શાહના હસ્તે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે. પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર 5 વિધેયકો લાવશે. આગામી 21 થી 23 ઓગસ્ટ સુધી વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાવા જઈ રહ્યું છે. આ 3 દિવસના સત્રમાં સરકાર 5 મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે. આ વિધેયકોને છેલ્લા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને તે દરમિયાન સંભવિત કાનૂની ફેરફાર પર ચર્ચા થશે. આ 5 વિધેયકોમાં કેટલાક મહત્વના કાયદાકીય સુધારાનો સમાવેશ થાય છે. ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનું બિલ રજૂ કરાશે. આ સિવાય કાળા જાદુને રોકવા માટે કાયદો લાવો. દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા રજૂ કરાશે. મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી ન્યાય સંહિતા વિધેયક ગત વર્ષે પસાર કરાવ્યું હતું. તે અનુસંધાનમાં ગુજરાત સરકાર આ સત્રમાં અનુકૂળ સુધારા સાથે રજૂ કરશે. પશ્ચિમ બંગાળમાં તબીબ સાથે બળાત્કાર બાદ હત્યાની ઘટનાને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા 1 દિવસીય હડતાલ પર રહેવાનો નિર્ણય કરાયો છે. શનિવારે સવારે 6 વાગ્યાથી તબીબોની હડતાલ શરૂ થશે. 18 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી કામથી અળગા રહેશે. તબીબોએ સવારે એક રેલીનું આયોજન કર્યું છે તો સાંજે કેન્ડલ માર્ચ કરશે, જેમાં જુનિયર્સ તબીબોની સાથે સિનિયર તબીબ પણ હાજર રહેશે. એએમએ તબીબોની સુરક્ષાને લઈને સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવા માંગ કરી છે. 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થઈ છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ગુજરાતનો દબદબો ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને નેશનલ એવોર્ડ મળ્યો છે. માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. આપણું